આ વખતે શિયાળુ ઋતુનો એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આગામી 48 કલાકમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોને પ્રભાવિત કરશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 18થી 22માં ભારે બરફવર્ષા, હિમવર્ષા, ભૂસ્ખલન થવું, બરફની હિમશિલાઓ બનવી, સાથે સાથે હિમવર્ષા, કમોસમી વરસાદ, વાયુના તોફાનો, આંધી સાથે આ પશ્ચિમી વિક્ષેપની અસર થશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે। આ અરસામાં તેની અસર ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે અને તારીખ 19થી 22માં ગુજરાતમાં પણ ભારે પવન ફૂંકાશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં 17થી 28 કિલોમીટરની ઝડપે, પંચમહાલના ભાગોમાં 17થી 25 કિલોમીટર, મધ્ય ગુજરાતમાં 15થી 23 કિલોમીટર, જૂનાગઢના ભાગોમાં 17થી 23 કિલોમીટર, સુરતના ભાગોમાં 15થી 18 કિલોમીટર, રાજકોટમાં 21થી 25 કિલોમીટર અને આંચકાના પવન 25થી 33 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે। દરિયા કિનારાના ભાગોમાં 35થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। આ ઉપરાંત તારીખ 22થી 24માં સખ્ત ઠંડી આવવાની પણ શક્યતા રહે છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।